ગુડ મોર્નિંગ, જય માતાજી, જય શ્રી કૃષ્ણ મિત્રો. તો વાત થોડીક એવી છે કે આપણી મિની એટલે જે આપણી પાળેલી બિલાડી છે ને, બિલાડી પાળેલી, એ એક દિવસથી મળતી નથી. આજે બીજો દિવસ થઈ ગયો છે બરાબર. ઘરે પૂછ્યું પણ કે આવી જ નથી, અને કાલે સવારે નથી આવી, બપોરે કોઈ નથી જોઈ, અને સાંજે પણ નથી જોઈ. તો મળતી નથી એટલે કંઈક એવું છે કે એ ક્યાંક ચાલી ગઈ છે, ક્યાંક ખોવાઈ ગઈ છે. તો આપણે એની શોધખોળ કરીએ, કેમ કે આપણી પાળતું બિલાડી સરસ, એને રોજ સવારમાં મસ્તી કરતી હતી. તો મિત્રો છે ને, બિલાડી છે ને આટલામાં ફરતી હતી, બરાબર. આપણે જોઈ લઈએ એની મેન જે ફેવરેટ જગ્યા હતી ને. એક તો જો છે ને, કાલે સવારથી આવી નથી. બાકી આપણે છે ને દરવાજો ખોલીએ ને એટલે તરત જ આપણી જોડે આવતી રહેતી સવારમાં જ. તે એક બીજી એક ફેવરેટ જગ્યા એની છે ને, અહીંયા હતી. જાઓ, અહીંયા નીચે ખૂબ બેસી રહેતી. અહીંયા જો તમે બરાબર, અહીંયા પણ નથી. એટલે આપણે એની ફેવરેટ જગ્યાએ જોઈએ. એક બીજો રૂમ આ છે, આની અંદર પણ બેસતી બરાબર. ખાસ કરીને આ કોથરો નાખ્યો ને, કોથરો જો આની ઉપર બેસીને સૂઈ જતી. તો હજુ મળી નથી. તો આપણે તપાસ કરશું, બહારની સાઈડ પણ તપાસ કરશું આજ, કેમ કે એક ગાડી નીચે પણ બેસી રહેતી હતી કોક ટાઈમ બરાબર. આપણે બહારની સાઈડ આજુબાજુ બધી તપાસ કરી લઈએ, કેમ કે આખો દિવસ ગયો છે અને આજે સવાર પણ પડી ગઈ છે, તો પણ મિની મળતી નથી બરાબર. કાં તો ક્યાંક જતી રહી છે, ને કાં તો કંઈક એવું પ્રોબ્લેમ થયું છે કે બધું જોવું પડે આપણે. તો પહેલાં શોધખોળ ચાલુ કરીએ. તો હવે છે ને આપણે ધાબા ઉપર જોઈ લઈએ બરાબર. તો જોઈ લો, અહીં ક્યાંય તો આમાં અંતર્યું હોય એવું લાગતું જ નથી બરાબર. એટલે નથી. તો મિત્રો ઘરમાં તો આપણે શોધી લીધું, બહાર શોધી લઈએ. જો આ કૂતરા અહીં ફરતા હોય છે ને, કે આની એક બીક હોય છે કે આ કૂતરાના હાથમાં ના આવી જાય બિલાડી. પાછળની થોડીક જગ્યા છે ને, ત્યાં આગળ જતા આવીએ. તો મિત્રો છે ને, બિલાડીનું સ્ટોરી કંઈક એ રીતની છે કે આપણું જે સ્ટોર રૂમ છે ને, ત્યાં બિલાડી વિયાણી હતી બરાબર. પછી અમુક દિવસ થયા ને, પછી એ બિલાડી ને જતી રહી હતી. તો 2, 3 કે 4 દિવસ સુધી આવી નહીં. અને પછી થયું એવું કે આ બચ્ચા બિલાડીના અહીં હતા. એટલે આપણે શું, એને દૂધ ને એ બધું પીવડાવતા ને ખવડાવતા, તે આઈને અહીં જ રોકાતી. ને એમાં 2 બચ્ચા હતા ને, એ ભાગી ગયા, એ મળ્યા જ નહીં ફરીને. અને આ એક અહીંની રહેતી, બહાર જતી નહીં. પછી ધીરે ધીરે મોટી થઈ ને, પછી અહીં આગળ એને ફાઈ ગયું. તો અહીં આપણી જોડે રહેતી અને ફરતી. એટલે એને માનહુડી થઈ ગઈ અને આપણે જોડે ફરવા માંડી. જો અહીંયા આગળ એવી નથી. પછી આપણે શું કે એ જ જેવું બંધાઈ ગયું, એટલે છે ને આપણી જોડે અહીં રહેતી. એટલે આ રીતની એક સ્ટોરી હતી બરાબર. જે પાછળ શું થોડુંક ખેતર છે, ખેતરમાં આંટો મારી લઈએ આપણે. કોઈક ટાઈમ શું ખેતરમાં જતી હતી, તો મળે છે કે નથી મળતી. તો મિત્રો છે ને, બિલાડી એના બચ્ચાને મૂકીને જતી રહી ને, પછી એવા નાના હતા ને, તો આપણને દયા આવે એવા હતા બરાબર. એટલે આપણે એને રાખ્યા, ખવડાવ્યું ને એવું બધું કર્યું. એમાં એક આ બિલાડી વધી, બીજા બધા ભાગી ગયા, પણ આ એક વધી હતી. તો અહીંયા આગળ રહેતી હતી આપણી જોડે તેમ. અને રમે એને સવાર સાંજ ખૂબ મસ્તી કરે, ખાવા મળે. પણ આ 2 દિવસથી એવું છે કે દેખાતી નથી. એટલે આમ તો જાય નહીં, પણ કંઈક જનાવર આવી ગયું હોય કે એવું કંઈ હોય તો એ જતી રહી. જો આટલામાં ક્યાંય છે નહીં. પાછા જઈએ ઘરે. તો પાછા આવી ગયા છે. હવે બીજું એક કમ્પાઉન્ડ છે આગળ, બીજા મકાન છે, ત્યાં જોવા જઈએ બરાબર.
પણ એમની પરવાનગી વગર આપણે છે ને વિડીયો ના ઉતારી શકીએ, એટલે નહીં કે ઉતારીએ, બરાબર. જો આ કૂતરા હોય છે ને આ બિલાડીને ખાઈ જતા હોય છે, તો પહેલાં અંદર જતા આવીએ, પછી જોઈને પાછા મળીએ તમને. પપ્પા પણ આવી ગયા, પપ્પાને પણ પૂછી લઈએ. પપ્પા મળી બિલાડી? બિલાડી મળી? નથી મળી? તો નથી મળી. તો યોગરાજ પણ છે, યોગરાજ આવી ગયો છે. હા યોગરાજ, મળી બિલાડી? મળી? બિલાડી નથી દેખાતી. નહીં દેખાતી? હા, તો કેટલા દાડાની નથી દેખાતી. 2-3 દિવસથી આપણે તપાસ કરીએ છીએ પણ નથી મળતી એમ. તો હવે આજે તપાસ કરશું. તો ગાઈસ ઘરે આવી ગયા છે આપણે, બરાબર. અને હજુ બિલાડી આવી નથી લાગતી, કેમ કે આવે તો તરત જ આવી જાય આપણે એક્ટિવા જોડે, પણ તોય તે આપણે એની જે બેસવાની જગ્યાઓ છે ને અહીંયા આગળ એક વખત જોઈ લઈએ. આજ સવારની બહુ શોધખોળ કરી છે આપણે, ઘરની આજુબાજુ બધે જઈ આવ્યા, બરાબર. ક્યાંય બિલાડી દેખાણી નહીં. તો હવે જો આ 2 રૂમમાં તો બેસતી જ હોય છે, બરાબર. અહીંયા પણ ક્યાંય દેખાતી નથી. આપણે આજુબાજુ પણ જોયું બધે, બરાબર. અહીંયા આગળ ક્યાળામાં અને અહીંયા બધે બેસતી હોય છે, તો અહીંયા પણ હજુ દેખાતી નથી. જોઈ લો, બરાબર. છેલ્લે છે ને, છેલ્લે અહીં આગળ બેઠી હતી, જો અહીં આગળ બેઠી હતી છેલ્લે, બરાબર. એને ખાવાનું પણ નાખ્યું હતું, પછી એ દેખાણી જ નથી. અને બીજું કહું, આ બાજુ જો એની મેન જગ્યા જે આપણે રોજ એને ખાવાનું નાખતા ને એ જગ્યા છે, અહીં સાયકલ જોડે. અહીં આપણે એને ખાવાનું નાખતા હતા. તો ઘરે આવી ગયા આપણે. શું કરે ભાગ્યદીપ? શું કરે છે ભાગ્યદીપ? બિલાડી આવી હતી આજે? નથી આવી બિલકુલ. હું બધે હોતી વર્યો પણ આજે નહીં દેખાણી. ક્યાં બિલાડી? બિલાડી આવી હતી? હા, નથી આવી. તો ગઈ બિલાડી, હવે શું કરશું? તો મિત્રો આજે છે ને, આજનો દિવસ ખૂબ ખરાબ રહ્યો, કેમ કે આપણી વાલી બિલાડી જેનું નામ મિની આપણે પાડ્યું હતું, અને ઘણા સમયથી આપણા ત્યાં જ રહેતી હતી અને બધા જોડે બહુ મસ્તી પણ કરતી, ખાસ કરીને મારી જોડે. કેમ કે હું જ્યારે પણ દુકાનેથી કેવી રીતે આવતો તો ખૂબ મસ્તી કરતી અને મજા આવતી. પણ આજે લગભગ બીજો દિવસ છે, કાલ આખો દિવસ નહોતી મળી, અને આજે પણ ખૂબ શોધી. તમે જુઓ કે આપણા ઘરની આજુબાજુ અને જે જગ્યાએ મતલબ જઈ શકે છે એ બધી જગ્યાએ આપણે કોશિશ કરી ગોતવાની, બરાબર. પણ આજે મળી નહીં બિલાડી. એટલે એનો મતલબ કે બિલાડી ક્યાંક જતી રહી છે. નોર્મલી જતી રહેતી હતી બહારની સાઈડ, વંડાની આપણા કમ્પાઉન્ડની બહારની સાઈડ જતી રહે, પણ એની મેળે જ આવતી રહેતી હતી. અને સવાર સાંજ તો હાજર હોય જ. અત્યારના ટાઈમે જે જમવાનો ટાઈમ હોય ને ત્યારે આપણે હમણાં હું ધાબા ઉપર ગયો ને ત્યારે પણ જોયું, પણ ત્યાં મને દેખાણી એક આશા બંધાણી કે ભાઈ અહીં બિલાડી છે. પણ હું ત્યારે એ બિલાડીને જોઈને તો એ આપણી બિલાડી નથી, એ બીજી જંગલી બિલાડી હતી, આપણી પાલતુ બિલાડી નથી, આપણી મિની નથી. તો મિત્રો હવે આઉટરોમાં તમને શું કહું, કેમ કે આપણી બિલાડી ખોવાઈ ગઈ છે, બરાબર. એટલે ખૂબ દુઃખ છે. અને જ્યાં પણ હોય ત્યાં સાજીને રહેવું હોય અને જલ્દીથી પાછી આવી જાય ને એવી ભગવાનને આપણે પ્રાર્થના કરીએ. કેમ કે એક અબોલ જીવ છે અને એની બેક સ્ટોરી મેં તમને લગભગ કીધી હશે. હા, આ વિડીયોમાં જ મેં બપોરે તમને એની બેક સ્ટોરી કીધી કે કઈ રીતે આપણા ત્યાં આગળ આવી હતી, બરાબર. એટલે એક જો કે આપણે એની જોડે મમતા જેવું બંધાઈ ગયું હતું, બરાબર. અને આપણે છોકરાઓને બધા એની જોડે ગુલી મળી ગયા હતા એમ. પણ હવે એ જતી રહી છે, તો એને શોધવાના પ્રયત્નો તો ચાલુ જ રાખશું આપણે, બરાબર છે. તો મિત્રો આજનો વિડીયો અહીં સુધી જ, બરાબર. તમે પણ પ્રાર્થના કરજો કે એ બિલાડી પાછી આવી જાય. તો જય માતાજી, જય શ્રી કૃષ્ણ.